જય સ્વામિનારાયણ મિત્રો. ભાલ પ્રદેશમાં આવેલું આ ધોલેરા ધામ સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીજીની કલાથી કંડારાયેલું આ મંદિર, જેમાં અદ્ભુત નકશીકામ કરેલ છે અને શ્રીજી મહારાજે મુખ્ય 6 મંદિર બનાવેલું એમાંનું આ એક મંદિર છે. તો ચાલો એ દેવના દર્શન કરીએ. તો પ્રથમ તો સર્વના વિઘ્નહર્તા એવા વિઘ્ન વિનાયક દેવના દર્શન કરીએ. પછી સર્વના કષ્ટ હરનારા શ્રી કષ્ટભંજન દેવ એના પણ દર્શન કરીએ. અને ત્યાર પછી મુખ્ય ખંડની અંદર શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી મદન મોહનજી મહારાજ અને શ્રી રાધિકાજીની અદ્ભુત મૂર્તિ છે, જે અત્યંત સુંદર અને કામણગારી મૂર્તિઓ છે. 19/5/1826 વૈશાખ સુદ 13 શુક્રવારના દિવસે શ્રીજી મહારાજે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી. અને શ્રીજી મહારાજ કહે, આ મદન મોહનજી મહારાજની મૂર્તિ તો સ્વયં કામદેવને પણ મોહ પમાડે એવી છે. ત્યાર પછી બીજા ખંડની અંદર શ્રી ઘનશ્યામ મહારાજની સુંદર મૂર્તિ પધરાવેલી છે. ત્યાર પછીના ખંડમાં શ્રી સુખસિંહના દર્શન થાય છે અને શ્રી બાળલાલજીના પણ દર્શન થાય છે. અને મંદિરની બહાર પ્રદક્ષિણા કરીએ ત્યારે શ્રી શિવલિંગના પણ દર્શન થાય છે. અને મંદિરથી જમણી સાઈડમાં શ્રી સૂર્યનારાયણની પણ મૂર્તિ પધરાવેલી છે, તેના પણ દર્શન કરીએ. બીજા અનેક મંદિરના દર્શન કરવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ મિત્રો.